હમણાં વોટ્સએપ પર મેં એક મેસેજ વાંચ્યો તો બહુ સરસ છે કે તમે એક વોટ્સએપ પર નહોતો, બીજો ફેસબુક પર ગયો હતો કે તમે એક શહેરમાં ગયા છો અને ગરમીમાં બળબળતા બપોરે જે વિસ્તારમાં રિક્ષા કે ટેક્સી નથી મળતી એ વિસ્તારમાં છો ને એક ઝાડ નીચે ઉભા છો ઘડીક છાંયો પોરો ખાવા માટે, અને સામેથી બીજા માળની બારી ખુલે છે. તમે ત્રાસી ગયા છો, તમારે પાણી પીવું છે પણ આજુબાજુ બિસ્લરી બોટલ મળે એવું પણ જગ્યા નથી, ક્યાંય એવી દુકાન દેખાતી નથી, અને આટલી ગરમીમાં તમે ચાલી જવાની શક્તિ ગુમાવી બેઠો છો. સામેથી બીજા માળની બારી ખુલે છે અને એક માણસ તમને ઈશારાથી પૂછે પાણી જોઈએ છે, તમે હા પાડો છો એટલે બારી બંધ કરે છે. હવે આ માણસ માટેનો આપણો અભિપ્રાય શું હોય? બહુ સારું લાગે. એના ઘરની નીચે બોલાવે છે, આપણે ત્યાં જઈએ છીએ, 20 મિનિટ થાય તો બારણું જ નથી ખોલતો એ માણસ. હવે અભિપ્રાય શું હોય કે મળે ખોટો બોલાવ્યો, તડકામાં આટલો લાંબુ કર્યો, મને 200 મીટર પાછું 100 મીટર ચાલવું પડ્યું. ત્યાં બારણું ખુલે અને માણસ કે માફ કરજો તમારે ઘણી બધી વાર ઉભા રહેવું પડ્યું, પણ મને થયું કે તમે એટલા થાકેલા છો કે તમને શરબત આપું તો વધારે સારું છે સાદા પાણી કરતા, એટલે હું શરબત બનાવવા રોકાયો ને એટલા માટે વાર લાગી. હવે આપણો અભિપ્રાય શું હશે? તમે એક ઘૂંટડું આપણે પાણી શરબત પીએ છીએ અને ખારું દૂધવા જેવું ખાટું હોય છે, એને ખાંડ નથી નાખી. હવે આપણો અભિપ્રાય માણસ માટે શું હશે? ત્યાં જ માણસ ખિસ્સામાંથી પાઉચ કાઢે શુગરનો કે ભાઈ મને ખબર નથી કે તમને શુગર છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, એટલે તમે આ શુગર જોઈએ એટલે લઈ લો મારી પાસેથી. હવે આપણો અભિપ્રાય શું હશે? જો 5 મિનિટમાં આપણો અભિપ્રાય 5 વખત બદલતો હોય તો જિંદગી વિશે, કુટુંબ વિશે, વ્યક્તિ વિશે, બાળકો વિશે, માતા પિતા વિશે આપણે અભિપ્રાય આપવાને લાયક ખરા? મોટા ભાગના આપણા દુઃખો આ ત્વરિત અભિપ્રાયમાંથી ઉદ્ભવે છે. એટલે ત્વરિત અભિપ્રાય આપવાનું ટાળવું, થોડીક રાહ જોવી.